સુરતના તડકેશ્વર ગામે પાણીની ટાંકી તૂટી પડી છે। ઉલ્લેખનીય છે કે સુરતના આ વિસ્તારમાં નવી નક્કોર પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। 11 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી પાણીની આ ટાંકીમાં 7 લાખ લીટર પાણી ભરીને આજે જ્યારે ચેક કરવામાં આવી રહ્યું હતું ત્યારે તે અચાનક ધ્વસ્ત થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ પાણીની ટાંકીની કામગીરી મામલે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે। સાંભળો શું કહે છે। જે પ્રકારે આપે જોયું કે ભારતીય જનતા પાર્ટી વિકાસ સૌનો સાથ સૌનો વિકાસની વાત કરી પ્રજાના કરોડોના રૂપિયા એ ખતમ કરી રહી છે, ત્યારે તમે જોઈ રહ્યા કે બ્રિજ તૂટી રહ્યા છે, ટાંકી તૂટી રહી છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, ત્યારે એમના ખરાબ વહીવટ, ભ્રષ્ટાચારી અહંકારી વહીવટને લીધે પ્રજા હેરાન થઈ રહી છે। આ ઘટના વિશે તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો। આભાર।